નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઓસ્કર ગુજરાતી ન્યૂઝ. હું છું ભાવના ચૌહાણ. કચ્છના પ્રવેશદ્વાર ગણાતા આડેસર ખાતે ટૂંક સમયમાં અતિ આધુનિક પોલીસ સ્ટેશનનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ માટે સરકાર દ્વારા જમીનની ફાળવણી કરવામાં આવતા પોલીસ વિભાગે નવી કામગીરી શરૂ કરી દીધી છે. મળતી માહિતી અનુસાર રાધનપુર સામખિયારી નેશનલ હાઈવે પર વન વિભાગની કચેરી નજીક આવેલી સરકારી જમીન પર વર્ષોથી ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું. આ જમીન પર સહારા હોટલનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જે હારૂન અય્યુબ હિંગોરજા નામના વ્યક્તિ સાથે સંકળાયેલી હોવાનું સામે આવ્યું હતું. પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરી આશરે 10,000 ચોરસ મીટર જેટલી કિંમતી સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી હતી. ત્યારબાદ આ જમીનનો ઉપયોગ જાહેર હિત માટે થાય તે હેતુથી આડેસર પોલીસ સ્ટેશનના નવા મકાન માટે સરકાર અને જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. સરકાર દ્વારા માંગણીને મંજૂરી મળતા હવે આ જમીનનો કબજો પોલીસ વિભાગને સોંપવામાં આવ્યો છે અને નવા પોલીસ સ્ટેશનના નિર્માણ માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ પ્રસંગે પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર, આડેસર પોલીસ સ્ટેશનના પીઆઈ જેબી આચાર્ય સહિત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ સ્થળની મુલાકાત લીધી હતી અને આગામી આયોજન અંગે ચર્ચા કરી હતી. નવો પોલીસ સ્ટેશનને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ બનાવવામાં આવશે, જેમાં પીઆઈ ચેમ્બર, સ્ટાફ રૂમ, લોકઅપ, પીએસઓ રૂમ, ક્રાઇમ રેકોર્ડ રૂમ સહિત વિવિધ વિભાગોનો સમાવેશ કરવામાં આવશે. ઉપરાંત વિશાળ કમ્પાઉન્ડ, પાર્કિંગ અને હરિયાળો ગાર્ડન પણ વિકસાવવામાં આવશે, જેથી પોલીસ કર્મચારીઓ તેમજ નાગરિકોને વધુ સારી સુવિધાઓ મળી રહે. પોલીસ હાઉસિંગ બોર્ડ દ્વારા આ સમગ્ર પ્રોજેક્ટની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. હાઈવે પર પોલીસ સ્ટેશન કાર્યરત બનતા હાઈવે પેટ્રોલિંગ વધુ અસરકારક બનશે, અકસ્માતો અને ગુનાઓ પર ઝડપી પ્રતિસાદ આપી શકાશે, તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવશે. સ્થાનિક લોકોમાં પણ આ નિર્ણયને લઈ ખુશીની લાગણી જોવા મળી રહી છે, કારણ કે નવા પોલીસ સ્ટેશનથી વિસ્તારની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. કચ્છના આડેસર માટે આ માત્ર એક સરકારી ઇમારત નહીં, પરંતુ સુરક્ષા, સુવિધા અને વિકાસ તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. આ સાથે જ એક નાના વિરામ બાદ અન્ય મહત્વના સમાચાર. ગુજરાત સરકાર દ્વારા જે અસામાજિક તત્વો વિરુદ્ધ એક મુહિમ જે ચાલી રહી છે, જેમાં જે લોકોએ સરકારી જગ્યાઓ પર દબાણ કરેલું હોય એ જગ્યાઓ ખાલી કરાવીને એમનો સદુપયોગ થાય, એ હેતુથી પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા આડેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગુનાહિત ઇતિહાસ ધરાવતા હારૂન હિંગોરજાનું જે ગેરકાયદેસર દબાણ હતું સરકારી જગ્યાઓ પર, હાઈવેની રોડ ટચ જગ્યા ઉપર, જેમાં સહારા હોટલ બનાવેલી હતી અને એની સાથે સાથે બીજા પણ બાંધકામ હતા. એ બાંધકામોને રેવન્યુ તંત્રને સાથે મળીને એમને બાંધકામને, હોટલને જે છે એમને ડિમોલિશન કરવામાં આવ્યું અને એના પછી પોલીસ વિભાગ દ્વારા કલેક્ટરશ્રી તંત્રને એમની આ જે જગ્યા જે હતી એ માંગણી કરવામાં આવી હતી, જે મંજૂર થઈ હતી. એમાં એક નવું આડેસર પોલીસ સ્ટેશનનું પ્રપોઝલ પણ કરવામાં આવેલું હતું, જે સરકારશ્રી દ્વારા મંજૂર કરવામાં આવેલ છે. અને હવે આ જે જગ્યા છે, જે ગેરકાયદેસર રીતે દબાણ કરેલું હતું, આ જગ્યા ઉપર નવું આડેસર પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે, જેનું આજે જે જગ્યા છે એનું આજે અવલોકન કરવામાં આવેલું હતું અને એમની ભવિષ્યની જે પ્લાનિંગ છે એમની ચર્ચા કરવામાં આવેલી હતી.